નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, કે જેમનો આદિવાસી વિસ્તારમાં એક પ્રભુત્વ છે, એ કોંગ્રેસમાં જોડાયા અને ત્યારબાદ એમણે કોંગ્રેસમાં જોડાતાની સાથે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ઉપર સૌથી પહેલા આકરા પ્રહાર કર્યા. આજે આ આખી બાબતને લઈ અને ચેતરભાઈ સાથે જ વાત કરવી છે. મારી સાથે ચેતરભાઈ વસાવા જોડાયા છે. ચેતરભાઈ, સૌપ્રથમ તો આપનું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે. જી નમસ્તે. ચેતરભાઈ, મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા, સૌપ્રથમ તો એને લઈને આપ શું કહેવા માંગશો? મહેશભાઈ વસાવા જે છોટુભાઈના પુત્ર છે, તો કોંગ્રેસમાં જોડાયા છે. સૌપ્રથમ તો એમને શુભકામનાઓ આપીએ છીએ, અભિનંદન આપીએ છીએ. એમની જીવનમાં કારકિર્દીમાં આગળ વધે એવી શુભકામનાઓ અમારા તરફથી. જી, ચેતરભાઈ, મહેશભાઈ જ્યારે કોંગ્રેસમાં જોડાયા અને એમણે પહેલું જ શબ્દ કહ્યા અને એમને જે આખું ભાષણ આપ્યું, એનામાં એમણે એવું કીધું કે ચેતર વસાવા, એમને ડાયરેક્ટ તમારી ઉપર આકરા પ્રહાર કર્યા અને એક વાત કહી કે એક દિલ્હીથી આવેલા વ્યક્તિનો એજન્ટ આપણા વિસ્તારમાં ફરે છે, લોકોને ભ્રમિત કરે છે અને ગુજરાત જોડો યાત્રાની જગ્યાએ આદિવાસી તોડો યાત્રા કરે છે. મહેશભાઈની આ વાત સાથે હું સહમત નથી. મહેશભાઈ વસાવાએ 2022માં એ પોતે રાષ્ટ્રીય અધ્યક્ષ બીટીપીના હતા. માનનીય અરવિંદ કેજરીવાલજીને એમના પોતાના ઓફિસની આગળ એક મોટું સંમેલન પણ કરાવ્યું હતું અને જે તે વખતે પોતાની ક્ષમતા કરતાં વધારે બેઠકો આમ આદમી પાર્ટી પર એમણે માગણી કરી, જેને કારણે માન્ય કેજરીવાલજીએ ના પાડી અને ગઠબંધન ત્યારે તૂટી ગયું હતું. ત્યારબાદ મહેશભાઈ વસાવા આખી બીટીપી લઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. હમણાં ટૂંક સમય પહેલાં જ એમણે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. ફરી એ જ બીટીપીના અધ્યક્ષ આજે કોંગ્રેસમાં જોડાયા છે. એટલે એ પોતાની અંગત વાત છે કે ચૈતર વસાવા શું કરે છે એના કરતાં તો એમણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ભાજપના નેતાઓએ 30 વર્ષ શું કર્યું છે એની વાત કરવી જોઈએ. ચૈતરભાઈ વસાવા તો હમણાં ચૂંટાયેલા ધારાસભ્ય છે, 3 વર્ષથી ધારાસભ્ય છે. એટલે એમની જે વાત છે એ વાત પરથી એવું લાગી રહ્યું છે કે એમને કદાચ આમ આદમી પાર્ટી કરતાં પણ વધારે મારા નામથી તકલીફ હશે. અને જે પ્રકારે ગતરોજ મનસુખભાઈનું સ્ટેટમેન્ટ આવ્યું, એટલે ભાજપના લોકોએ જે સ્ક્રિપ્ટ તૈયાર કરી છે એ સ્ક્રિપ્ટને આધારે જે કોંગ્રેસમાં જોડાયા છે, ભાજપના લોકોના કહેવાથી જ કોંગ્રેસમાં જોડાયા છે. અને કોંગ્રેસમાં એટલા માટે જોડાયા છે કે કોંગ્રેસ આ વિસ્તારમાં નબળી છે, તો ભાજપના લોકો કોંગ્રેસના લોકોને ફંડિંગ કરી અને કોંગ્રેસના તમામ ઉમેદવારો ઉભા રહે અને મત કઈ રીતના ડિવાઈડ થાય એ માટે એમને ભાજપમાંથી જ રાજીનામું અપાવીને ભાજપના લોકોએ જ એમને કોંગ્રેસમાં જોડાવા માટેની પ્રેરણા આપી છે. ગઈકાલે મનસુખભાઈ વસાવાએ એમના વખાણ કર્યા હતા કે ભાઈ મહેશભાઈએ અમારું કહેલું માનીને કોંગ્રેસમાં જોડાયા છે, તો એમની રાજકીય કારકિર્દીના અમે વખાણ કરીએ છીએ. એટલે સ્પષ્ટ દેખાય છે કે ભાજપ કોંગ્રેસમાંથી જેટલા લોકો કામ કરે છે એમની ભાજપના લોકો એમની ગાઈડલાઈન કરી રહ્યા છે. ચેતરભાઈ, આપે મનસુખભાઈની વાત કરી. અહીંયા મનસુખ વસાવાનું એક નિવેદન એવું પણ હતું કે ક્યાંક ને ક્યાંક આજે આપ અને ચેતર વસાવાએ જે બીટીપીને નુકસાન પહોંચાડ્યું એના કારણે મહેશ વસાવા જે છે કોંગ્રેસમાં જોડાયા. એમનું એવું કેવું છે કે તમે અને આમ આદમી પાર્ટીએ જે છે મહેશ વસાવાને નુકસાન પહોંચાડ્યું. મહેશભાઈ વસાવાએ તો બીટીપી પાર્ટી એમના પરિવાર આખો પરિવાર ચલાવતો હતો ને. રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા હતા, કાર્યકારી અધ્યક્ષ એમના સાળુભાઈ પરેશ વસાવા હતા, યુવા અધ્યક્ષ એમના સન હતા અને છોટુભાઈ વસાવાથી માંડીને એમનો આખો પરિવાર ચલાવતો હતો. ચૈતર વસાવાનું સ્થાન ક્યાં હતું? ચૈતર વસાવા તો ડેડિયાપાડાનો એક મેન્ડેટ માંગ્યો હતો, એમણે નથી આપ્યો. અને બાદમાં મહેશ વસાવા રનિંગ ધારાસભ્ય હતા, તો બી જનતાએ એમને જાકારો આપ્યો હતો. 3000 મત મળ્યા હતા વિધાનસભામાં. 3000 મત, નોટાના મત એના કરતા વધારે હતા. ગત લોકસભામાં મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, એમની સામે હું લડ્યો. ડેડિયાપાડામાં 1,18,000 મત મને મળ્યા હતા, ભાજપને 58,000 મત મળ્યા હતા. ઝઘડિયામાં 1,07,000 મને મત મળ્યા હતા, ભાજપને 71,000 મત મળ્યા હતા. ત્યાં ઝઘડિયા વિધાનસભામાં પણ અમારી 36,000ની લીડ હતી. એટલે મહેશભાઈના ભાજપમાં જવાથી, મહેશભાઈના એમઆઈએમમાં પણ મહેશભાઈ ગયા હતા. એમઆઈએમમાં જવાથી કે આ પ્રકારના કોંગ્રેસમાં જવાથી અમને આમ આદમી પાર્ટીને કોઈ ફરક પડતો નથી. અમારી ટીમ ઝઘડિયા હોય, ડેડિયાપાડા હોય, સારી છે, મહેનત કરે છે, લોકોના કામ કરે છે, લોકોનો સહકાર અમને મળે છે. એટલે લોકો અમને આગળ વધાવી રહ્યા છે. મહેશભાઈ જે પ્રકારે સ્ટેટમેન્ટ કાલે આપ્યું સ્ટેજ પરથી કે
ડેડિયાપાડા અને આદિવાસી વિસ્તારોમાં એમના સુપડા સાફ થઈ જશે. તો મહેશભાઈના કહેવાથી સુપડા સાફ નથી થવાના. હા, મહેશભાઈ ત્યાં સ્ટેજ પર જે પ્રકારે આદિવાસી નેતા તરીકે એમણે સ્ટેજ પર જોઈનિંગ કર્યું, મોટા નેતા તરીકે, હા, એમણે ત્યાંના સ્ટેજના નેતાઓને ખુશ કરવા માટે સ્ટેટમેન્ટ આપ્યું હશે કે ભાઈ હું આ પ્રકારનો નેતા છું, કે ડેડિયાપાડામાં પણ તાલુકા, જિલ્લા, એમના શબ્દો, તમામ તાલુકા, એમના જિલ્લા પંચાયતો અમે જીતીશું, તમામ આવનારી વિધાનસભાએ. તો એમની પોતાની અંગત વાત છે. કોણ જીતે કોણ હારે એ મહેશભાઈ કે ચૈતર વસાવા નક્કી નથી કરતા, એ પ્રજા નક્કી કરે છે. અને પ્રજાની વચ્ચે કોણ રહે છે તો આખી જનતાને ખબર છે. ચેતરભાઈ, એમના શબ્દો હતા, હું તમને શબ્દો કહી દઈશ, મારી પાસે લખેલા છે, કાલે મેં એમની આખી સ્પીચ સાંભળી. ના, એટલે એ તો એમના બરાબર છે, એ બરાબર છે, પણ મારે શું ખુલાસો કરવાનો? એમના સમયમાં એમણે કંઈ કર્યું નથી, અમે કરીએ એમાં એમને શું વાંધો છે? એટલે એમાં કંઈ મારે ખુલાસા આપવાના થતા નથી. એ અમારા ખુલાસા અમારા જિલ્લા પ્રમુખ, કાં તો એ ડેડિયાપાડા લડવાના હશે તો અમારા ડેડિયાપાડા તાલુકાના પ્રમુખ રાજેન્દ્રભાઈ કરશે. જી, આ આખી વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક હવે આપણે એક તરફ જોવા જઈએ તો એક તરફ છોટાઉદેપુર હોય કે પછી દાહોદ હોય, નર્મદા, ભરૂચ, આ તમામ વિસ્તારના જે આદિવાસી નેતાઓ છે એ એક તરફ થઈ ગયા છે, કે પછી કોંગ્રેસ હોય કે પછી ભાજપ હોય, અને તમામ લોકો એક જ વાતને લઈને આકરા પ્રહાર કરી રહ્યા છે, એ છે ચેતર વસાવા. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે, આ તમામ લોકોની સામે તમે કેવી રીતે લડશો? કોંગ્રેસ હોય તો કોંગ્રેસે ભાજપ સત્તામાં શેની સામે બોલવું જોઈએ? ચૈતર વસાવા મુખ્યમંત્રી નથી, ચૈતર વસાવા વડાપ્રધાન નથી, ચૈતર વસાવા લોકોનું કામ કરે છે. તો એમના લોકોને નથી ગમતું, મહેશ વસાવા હોય કે કોંગ્રેસના લોકો હોય. અરે ભાઈ, ભાજપ સામે લડો ને, જેની લડાઈ અમે કેમ કોંગ્રેસના નેતાઓને વ્યક્તિગત અમે નામ ટાર્ગેટ નથી કરતા, અમે ભાજપ સામે લડીએ છીએ. હું તો તંત્ર સામે લડું છું ને. લડો ને તમે તંત્ર સામે. મહેશભાઈ 2 ટર્મના ધારાસભ્ય હતા, બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, બધા જ લોકો જાણે છે. શરૂઆતમાં જનતા દળ યુનાઇટેડ સાથે, બાદમાં બીટીપી પાર્ટી, બાદમાં ભાજપ સાથે રાજ્યસભામાં ભાજપને મત આપ્યા, પાછા ભાજપમાં જોડાઈ ગયા, વચ્ચે એમઆઈએમ ઓવેસીની પાર્ટીને લઈને આવ્યા, પાછા આમ આદમીને પણ લઈ આવ્યા, આમ આદમી પાર્ટી સાથે રહ્યા, પાછા આજે ભાજપમાંથી પાછા કોંગ્રેસમાં ગયા. આ બધું જે લોકોએ એમના ભરોસે યુવાનોએ પોતાની કારકિર્દી બગાડી છે, એમને પૂછી લેજો આજે શું વીતે છે, એમની સાથે કેટલા લોકો જોડાયા તેનો આંકડો પણ જાહેર કરો ને. મોટા નેતા જોડાયા છે, કેટલા હજાર લોકો જોડાયા, આંકડો જાહેર કરો ને, એટલે લોકોને પણ ખબર પડે. એટલે એવો કોઈ ડર અમે કોઈનાથી ડરતા નથી. અમે તો સરકાર સામે, ભાજપ સામે લડવાવાળા લોકો છે. અમે કોઈ મહેશભાઈ સામે લડવાવાળા લોકો નથી. અમે ભાજપ સામે લડવાવાળા લોકો છે. ને આવનારા તાલુકા, જિલ્લામાં જે પ્રકારે આદિવાસી વિસ્તારોમાં લોકો માટે અમે લડ્યા છે, લોકો માટે અમે અવાજ બનીએ છીએ. અમે સડકના આંદોલનોમાં, ધરણામાં બેસીએ છીએ. ભાઈ, વિધાનસભામાં અમે મારો રેકોર્ડ, આજે વિધાનસભાનો રેકોર્ડ જોઈ લેજો, કયા કયા મુદ્દામાં હું વિધાનસભામાં બોલ્યો છું. મહેશભાઈના ને એમના મનસુખ વસાવાના એમના સદનના રેકોર્ડો કાઢી લેજો, કેટલી વખત એ લોકો બોલે છે. એટલે એ બધું લડાઈ અમારી આમની સામે નથી. લડાઈ અમારે નીતિગત વિચારધારાની છે. અને આદિવાસીઓના જે બંધારણીય અધિકારો છે, અત્યાર સુધી કોણ શાસનમાં હતું? કોંગ્રેસે કેટલા વર્ષ શાસન કર્યું ખબર છે ને બધાને? 35-36 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું. નર્મદા ડેમ કોના શાસનમાં બન્યો? કોંગ્રેસના શાસનમાં બન્યો. ઉકાઈ કોના શાસનમાં? એમના શાસન. જીઆઈડીસી, જીએમડીસી કોના શાસનોમાં આવી? અમારા શાસનોમાં થોડી આવી છે. એ કોંગ્રેસ ને ભાજપના શાસનોમાં જ આવ્યું છે. એમણે આદિવાસીઓનું વિચારવાનું હતું. કેમ આજ દિન સુધી આદિવાસીઓનું કોંગ્રેસ અને ભાજપે નથી વિચાર્યું? એટલે તો આદિવાસી એમનાથી વિમુખ થયા છે. એટલા માટે લોકો અમારી સાથે છે, જે અમને પૂરતું નથી. એટલે લડાઈ અમારી કોઈ મહેશભાઈ કે મનસુખભાઈ સાથે નથી. લડાઈ અમારી આદિવાસીની સ્વાયત્તની, સ્વાભિમાનની, અને લડાઈ અમારી ભીલ પ્રદેશ બનાવવાની છે. જી, ચેતરભાઈ, આપે એકવાર નિવેદન આપ્યું હતું કે છોટુભાઈ તમારા ગુરુ હતા, અને આ આખી બાબતમાં એક પણ વાર તમે પ્રયાસ કર્યો, જો આખી બાબત તમને ખબર પડી હોય તો, કે મહેશભાઈ આપમાં જોડાય એવું? મેં નથી પ્રયાસ કર્યો, મહેશભાઈ પ્રયાસ કરતા હતા. મહેશભાઈ કેજરીવાલજીને કેટલા ફોન કરે છે પૂછી લેજો. મહેશભાઈ અમારા પ્રભારીજી ગુલાબસિંહ યાદવને કેટલા ટાઈમથી રિક્વેસ્ટ કરતા હતા પૂછી લેજો. મહેશભાઈ અમારા સુધી કેટલી વખતે રિક્વેસ્ટો મોકલાવી છે, કેટલી વખત અમને મળ્યા છે, પૂછી લેજો. એટલે અમે તો શું છે, આમ આદમી પાર્ટી એ મજબૂત લોકો, ઈમાનદાર લોકો, સરકાર સામે લડવાના લોકો, ક્રાંતિકારી લોકો, આંદોલનકારી લોકોની પાર્ટી છે. 2 મહિના આ પાર્ટીમાં રહેવાનું, 5 મહિના પછી પેલી પાર્ટીમાં જવાનું, 6 મહિના પછી એ પાર્ટી છોડીને પછી બીજી પાર્ટીમાં જવાનું, 6 મહિના પછી પાછા એમઆઈએમમાં જવાનું.
આ બધું અમારામાં નથી ચાલતું. અમારામાં એક સિસ્ટમ છે, એક બંધારણ છે, એક અનુશાસન છે, એક શિસ્ત છે, અને એનાથી આ પાર્ટી ચાલે છે. એટલે અમારી સાથે જેટલા પણ નાના નાના લોકો મહેનત કરે છે, એમના મહેનતથી, લોકોના આશીર્વાદથી આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતો હોય, 2027ની વિધાનસભા હોય, અમારા પ્રયાસો છે, અમારી બોડી બને, અમારી સરકાર બને, એ પ્રયાસો અમે કરતા રહીએ છીએ. જી જી ચેતરભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આ આખા વિષય પર વાત કરી એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી, ધન્યવાદ. એટલે હવે આ આખી બાબતને લઈ અને એક તરફ કહી શકાય કે આદિવાસી વિસ્તારમાં જે રાજકારણ ગરમાયું છે, આદિવાસી વિસ્તારના જે તમામ નેતાઓ છે એક તરફ છે, અને હવે ચેતર વસાવા એક તરફ આવી ગયા છે. આગામી સમયમાં જોવાનું રહેશે કે આ આખા વિષયને લઈ અને ચેતર વસાવાને કેટલું નુકસાન પહોંચાડી શકે છે મહેશ વસાવા, કે પછી આખી આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન પહોંચાડી શકે છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.